નમસ્કાર બાળમિત્રો. આજે આપણે સાંભળવાના ચકલા અને ચકલીની વાર્તા. એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો ભાઈ એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી. ચકીબાઈ તો પાણી ભરવા ગઈ અને ચકલાને કહેતી ગઈ, જરા ખીચડીનું ધ્યાન રાખજો, દાજી ના જાય. ચકલી તો ગઈ. પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચી પાકી હતી, તોય ચકાભાઈ તો ખાઈ ગયા. અને ખાધા પછી ચકલી ખીજાશે તો એવો ડર લાગ્યો. એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા. ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જોયે તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું, કેમ, ઠીક નથી? ચકો કહે, મારી તો આંખો દુખે છે, એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું. ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી જ ન મળે. ચકી કહે, ચક્કારાણા ચક્કારાણા, આ ખીચડી કોણ ખાઈ ગયો? તો ચકો કહે, મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો, તે ખાઈ ગયો હશે. ચકલી તો રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ અને જઈને કહે, રાજાજી રાજાજી, તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો. રાજા કહે, બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો? કૂતરો કહે, મેં ચકલીની ખીચડી ખાધી નથી, ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે. ચકો આવ્યો ને કહે, મેં ખીચડી નથી ખાધી, કૂતરાએ ખાધી હશે. રાજા કહે, એલા સિપાઈ ક્યાં છે? આ ચકલાનું અને કૂતરાનું બેવનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે ને એના પેટમાંથી નીકળશે. કૂતરો કહે, ભલે, ચીરો મારું પેટ, ખાધી હશે તો નીકળશે ને. પણ ચકલો તો ભાઈ બી ગયો. ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો ધ્રુજવા લાગ્યો અને બોલ્યો, ભાઈ સાહેબ, ખીચડી મેં ખાધી છે, હું ખોટું બોલ્યો હતો, મારો ગુનો માફ કરો. રાજા તો ખીજાયો એટલે એણે ચકલાને કૂવામાં નખાવ્યો. ચકલી તો કૂવા પર બેઠી બેઠી રોવા લાગી. ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો. તો ચકી કહે, ભાઈ ગાયોના ગોવાળ, હે ભાઈ ગાયોના ગોવાળ, મારા ચકરણાને કાઢો તો ખીરને પૂરી ખવડાવું. ગાયોનો ગોવાળ કહે, બાપુ, હું કંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું, મારે ઘણું કામ છે, હું તો આ ચાલ્યો. એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો. ચકલી તો ત્યાં રાહ જોઈને બેઠી. થોડી વારે ત્યાં ભેંસોનો ગોવાળ નીકળ્યો. એટલે ચકી કહે, ભાઈ ભેંસોના ગોવાળ, મારા ચકરાણાને કાઢો તો તને ખીરને પૂરી ખવડાવું. ભેંસોના ગોવાળે તો ચકીને કોઈ દાદ આપી નહીં, પણ પછી ત્યાં એક સાંઢિયાની ગોવાળ નીકળી અને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો. કૂવામાંથી નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો. ચકાચકી બંને સાથે મળીને સરસ મજાની ખીર ને પોળી બનાવી સાંઢિયાની ગોવાળને પણ પેટ ભરીને જમાડ્યું અને પોતે પણ ખાધું. ખાધું પીધું ને મજા કરી.